મારા પિતાશ્રી પોતે ફ્રીડમ ફાઇટર હતા અને ગાંધીયન હતા. નામ એમનું? બાબુભાઈ હરિલાલ જોશી. અને આજીવન એમણે એ પછી ફ્રીડમ ફાઇટિંગ પછી પણ એમણે દેશની સેવા જ કરી. એટલે ગામડાઓમાં સહકારી સોસાયટીઓને કેવી રીતે ઊભી કરવી, સહકારી સંચાલન કેવી રીતે બનાવી, એટલે અનેક ગામોમાં ફરી અને આખી જિંદગી એમણે એ કામ કર્યું. એ અમે બાળપણમાં મોટા થતા એ જોયું, એમનું જીવન જોયું, ખાદી પહેરતા, અને ઘરમાં પણ વાતાવરણ એવું હતું. મારા મધર પણ ભલે બહુ નહોતા ભણ્યા, 7 ધોરણ સુધી જ ભણ્યા હતા, પણ એમને પણ એ જ પ્રકારનું જીવન હતું અને વિચારો હતા. માતાનું નામ? મારી મમ્મીનું નામ જ્યોતિબેન. અને સારા સારા પુસ્તકો એને વાંચવા ગમતા, ખૂબ વાંચતી મારી મમ્મી, અને સારા પુસ્તકો અમને વંચાવતી નાનપણથી. એટલે એ બધા જે બેઝિક નાનપણમાં જે સંસ્કારો મળ્યા, એનાથી મને લાગે છે કે ઘણું બધું ઘડતર એ રીતનું થયું કે ભાઈ જીવનમાં પોતાના માટે તો બધા જીવે, પણ બીજા માટે અને દેશ માટે જીવવામાં કંઈક અલગ મજા છે. એટલે એ વિચાર નાનપણમાં હતો, એટલે એ પાકો થતો ગયો. અને જ્યારે અમેરિકામાં બધું સેટલ થઈ ગયું, બધું કમાઈ લીધું, ને મમ્મી પપ્પાનું, ફાધર મધરનું જે કરવાનું હતું એ બધું થઈ ગયું, એ પછી હું અમેરિકાથી દેશ માટે અને બાળકો માટે ખાસ પ્રાયોરિટી હતી જીવનમાં કે ઘરે જે પપ્પાને દેવું હતું, જે ઘરમાં અમે રહેતા હતા, મોટા થયા, એનું હજી હપ્તા ચાલતા હતા. પપ્પા રિટાયર થઈ ગયેલા હતા, ભાઈ હજી મોટો ભણીને તૈયાર થતો હતો. એટલે એટલા માટે ઘરમાં એ જરૂર હતી કે પૈસા કમાઈએ અને મા બાપનું દેવું પૂરું કરીએ, ઘર સરખું કરીને એમને સરસ મજાની એક કમ્ફર્ટ ને શાંતિ આપી એમના જીવનમાં. એટલે એ પ્રાયોરિટી મને લાગતી હતી. બાકી મારે દેશ છોડીને નહોતું જવું, પણ મને ના પાડી હતી કે મારને જવું ભાઈ જાય, પણ બહેનનો આગ્રહ હતો કે તું આવી જા, સારું રહેશે બંને ભાઈઓ. શું નામ છે મોટા ભાઈ? અનુરાગ જોશી. અત્યારે અમેરિકાનું જે માનવ સાધનાનું બધું કામ છે 35 વર્ષથી, એ મારો ભાઈ અને મારા ભાભી જ સંભાળે ત્યાં આગળ વોલન્ટિયર તરીકે. ખૂબ સારી નોકરી હતી. 150 અમેરિકનો અને બધા ઘણા દેશના લોકો મારા હાથ નીચે કામ કરતા હતા. એક કંપનીમાં હું પ્લાન્ટ મેનેજર હતો, અને ફોર્ડ મોટર કંપનીનું અમે મેન્યુફેક્ચરિંગ કરતા હતા. અને કામ કરતાં કરતાં મેં એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કંપનીના દ્વારા થયો. એટલે એ રીતે મારી કેરિયર સુંદર બની ગઈ હતી. પણ 89માં મને બધું જે કરવું હતું એ મને લાગ્યું કે મા બાપનું જે કરવું છે બધું થઈ ગયું. એ લોકોને 85માં તો અમે બોલાવી લીધા અમેરિકા. આખું એ લોકોને અમેરિકા ફેરવ્યા પણ ખરા. અને પછી 89માં મેં નક્કી કર્યું કે ભાઈ હવે અમારો સમય થયો કે મારું જે હાર્ટ, મારો આત્મા જે કહી રહ્યો છે, પોકારી રહ્યો છે, તો હું હવે બધું છોડી અને દેશમાં જાઉં. એટલે હું ને મારી માં 2 જણા અમે લોકો દેશમાં આવી ગયા હતા.